મિત્રો તમે પણ તમારા આધાર કાર્ડ, તમારું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, તમારું પાન કાર્ડ કે તમારા ડ્રાઇવિંગ લાયસન્સ આધારે તમારા જન્મ તારીખના દાખલામાં જન્મ તારીખમાં સુધારો કરવા માંગતા હોય તો આ વિડીયો તમારા માટે છે। હમણાં જ નામદાર ગુજરાત હાઈકોર્ટે એક આ મુદ્દા પર સ્પષ્ટ અવલોકન કર્યું છે, એક ચુકાદો આપ્યો છે અને આ ચુકાદામાં એવું સ્પષ્ટ કર્યું છે કે જન્મ તારીખના દાખલામાં જે જન્મ તારીખ લખેલી છે, જન્મ રજિસ્ટરમાં જે જન્મ તારીખ લખેલી છે તે જ સાચી ગણાય છે, નહીં કે તમારા આધાર કાર્ડ, તમારા પાન કાર્ડ કે તમારા સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટમાં। એટલે તમારું આધાર કાર્ડ, તમારું પાન કાર્ડ, તમારું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ એ સહાયક પુરાવા છે, જ્યારે જન્મ રજિસ્ટર જે છે, જન્મનો દાખલો જે છે એ તમારો મુખ્ય પુરાવો છે। હવે આ કેસમાં અરજદારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તેની જન્મ તારીખના દાખલામાં આ ડોક્યુમેન્ટના આધારે સુધારો કરવા માટે અરજી કરી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ અરજદારની અરજી નામંજૂર કરી દીધી। આખી મેટર નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જાય છે। નામદાર ગુજરાત હાઈકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે જન્મ રજિસ્ટર હતા તે મંગાવ્યા છે, તે તપાસ્યા છે અને જન્મ તારીખના દાખલામાં જે જન્મ તારીખ લખેલી હતી તે જ તારીખ રજિસ્ટરમાં પણ લખેલી હતી। એટલે કોર્ટે એવું સ્પષ્ટ કર્યું છે કે જન્મ રજિસ્ટર છે એ મુખ્ય પુરાવો છે, એ મુખ્ય દસ્તાવેજ છે, તેમાં જે તારીખ લખેલી હોય તે જ સાચી ગણાય છે। આધાર કાર્ડ, તમારા પાન કાર્ડ, તમારા સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટમાં જે જન્મ તારીખ લખેલી છે એ તમારી રીતે ખોટી લખાયેલી છે, એટલે તે જન્મ તારીખના આધારે જન્મ તારીખના દાખલામાં અને રજિસ્ટરમાં સુધારો કરી શકાય નહીં। પરંતુ નામદાર ગુજરાત હાઈકોર્ટે આવો સુધારો કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો અને અરજદારની અરજી પણ નામંજૂર કરી દીધી છે। સાથે સાથે કોર્ટે એવું પણ જણાવ્યું છે કે જો તમે આવા સુધારા કરવા માંગતા હોય તો તમારે સ્પષ્ટ, સચોટ અને ઠોસ પુરાવા આપવા પડશે, વિશ્વસનીય પુરાવા આપવા પડશે। તમારું આધાર કાર્ડ અને તમારા સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ એ સહાયક પુરાવા છે, તેના આધારે આ જન્મ તારીખના રજિસ્ટરમાં, જન્મના દાખલામાં સુધારો કરી શકાય નહીં। આવા જ લીગલ અપડેટ્સ અને અવેરનેસના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, ફેસબુક, ઇન્સ્ટાગ્રામને ફોલો કરી અને આ વિડીયો તમારા મિત્રો સુધી વધુમાં વધુ શેર કરી દેજો।